નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આજરોજ તારીખ 8/2/24 નાંગ શુભ દિવસે ગિરિવિલા બંગલો ખાતે ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ફી કે ફંડ વિનાનું ગ્રુપ નિખાલસ વિરાંગના કમિટી પ્રમુખ અનિલાબેન ગિરીશકુમાર બથિયા અને ગીતાબેન ગિરીશભાઈ કોટેચા દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા વરસવાથી આ કથાનું પૂજન અને શ્રવણ કરવાનો સુવર્ણ અવસર અમોને સાંપડ્યો હતો. તેમાં અમોએ 35 બાજોટની સામૂહિક પૂજન કથા સંવિષ્ટ કરેલી હતી અને તેઓ દરેકને શુભેચ્છા ભેટ આપી નવાજ્યા હતા. ભાગવત કથાકાર શાસ્ત્રીજી રવિભાઈ દવે દ્વારા આ કથાને સફળ બનાવી તેમનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે જૂનાગઢના તમામ મહિલા ગ્રુપ પ્રમુખને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા. આ સામૂહિક બાજોઠ કથાનો શ્રવણ લાભ બહોળી સંખ્યામાં આવેલા ભાવિકોએ લીધેલ અને પ્રસાદ લઈ તૃપ્તિ અને ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દીપલભાઈ રૂપારેલિયા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. યતીન કારિયા આજે અહીંયા ગિરિવિલા ખાતે આમ તો કહેવાય કે ગિરીશભાઈ કોટેચાની ગેરહાજરીમાં ગીતાબેન કોટેચા અને અનિલાબેન બસિયાની ટીમ જે સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું અને એમાં 35 જેટલા બહેનોએ પાટલા લખાવી બહુ મોટી સંખ્યામાં દરેકે ભાગ લીધો. ગિરીશભાઈની ગેરહાજરીમાં બહેનોએ આટલો બધો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો એ ખરેખર ખૂબ સરસ અને ધન્યવાદને પાત્ર છે. લક્ષ્મી સ્વરૂપ બહેનો જ્યારે સરસ મજાનો આ કાર્યક્રમ ધર્મને લગતો કાર્યક્રમ કરતા હોય અને એમાં પણ સાથે બાળકોને સાથે લઈ આવે, પૂજાનું મહત્વ સમજાવે, આપણી સંસ્કૃતિનું ગોરબારા જે મહત્વ સમજાવે, ત્યારે આપણી જે ધરોહર છે એ ધરોહરને આપણે આગળ વધારવા માટે આ જે એક બહુ ભગીરથ કાર્યની શરૂઆત થઈ છે. અને અહીંયા જે 35 પાટલા લખાવ્યા બહેનોએ અને કોઈ પણ જાતના ચાર્જ વગર અનિલાબેન અને ગીતાબેન કોટેચાની ટીમ બહુ સરસ મજાનું કાર્ય કર્યું છે. દીપલભાઈ રૂપારેલિયા અને એની ટીમે પણ આમાં ખૂબ મહેનત કરી છે અને એક સરસ મજાનું ભાવુક વાતાવરણ અહીંયા આવ્યા પછી એવું લાગે કે નહીં, બહુ સરસ મજાના વાતાવરણની વચ્ચે આ બહેનો પૂજા કરી રહ્યા છે અને ખૂબ આરામથી પૂજા, કોઈ જાતની ઉતાવળ વગર, કોઈ જાતની જલ્દબાજી વગર સત્યનારાયણની કથાનો આ બધા લાભ લે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જય શ્રી કૃષ્ણ. આજે વિરાંગના જે આજે અમે અનિલાબેન બથિયા અને હું ગીતાબેન કોટેચા અમે લોકોએ આજે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું. પણ ખરેખર અમને આટલી બધી અપેક્ષા નહોતી કે આટલા બધા પાટલા થશે. આ લગભગ આટલા બધા 35 પાટલા, એ તો કદાચ મને એમ છે કે અત્યાર લગીમાં કોઈને ધ્યાન નહીં હોય. 35 પાટલા થયા છે અને ઝાઝી સંખ્યામાં વૈષ્ણવ બધા પધાર્યા છે. એટલે ખરેખર અમને એમ હતું કે અમારો પ્રોગ્રામ કેવો થશે એ ખ્યાલ નહોતો, પણ અમારો પ્રોગ્રામ ખૂબ સરસ ગયો છે અને બધાનો આભાર માનું છું.